ભગવતસિંહજી, એક સારા આશ્રયથી આપે કાર્યક્રમ કર્યો જી છે આપના જી પિતાજીની ચોક્કસ પુણ્યતિથિ ચોક્કસ નિમિત્તે. આપની પર ફરિયાદ જી દાખલ કરવા માટે દેવાયત ખાવડે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે. જી 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 તમારે તમારા ખુલાસામાં શું કહેવું છે સૌથી પહેલા? સૌ પ્રથમ તો આખો પ્રસંગ જે હતો ને એ માતૃપિતૃના સ્મરણાર્થે રાખ્યો હતો. બરાબર, એક અંદરની આત્માની લાગણી હતી કે માતૃપિતૃ માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું પડશે. બરાબર, એ અનુસંધાને મેં ડાયરાનું આયોજન કરેલું. સાથે સાથે આજુબાજુની સ્કૂલો, સનાથલ, જીવણપુરા, શાંતિપુરા, બધી જે પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ, આ બધા બાળકોનો જમણવાર સાથે મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. બરાબર, એ બધું રૂપરેખા મેં દેવાયતભાઈને શેર કરી હતી કે મારા આ રીતનો કાર્યક્રમ કરવો છે. પપ્પાની આ વાર્ષિક પુણ્યતિથિ થઈ રહી છે 21 ફેબ્રુઆરીએ. એટલે શરૂઆતથી મને એવો આગ્રહ હતો, દેવાયતભાઈ જોડે મારા પારિવારિક સંબંધ હતા. એટલે કે ભાઈ તમારા પપ્પાનો હોય, મારા પપ્પા મારા પિતા સમાન, એટલે 100% આપણે ડાયરો કરીને દાદાને શ્રદ્ધાંજલિ સરસ રીતે આપણે ઉજવી આપીએ. એટલે એક મોટાભાઈ તરીકે મેં એને જવાબદારી આપી કે ભાઈ તમારે જ મારે ડાયરો કરવાનો છે અને તમે જે કલાકાર કોઈ મારા લાવવા છે, પણ મારે પ્રોગ્રામ એવો કરવો છે કે મારા પિતૃ અને મારો સમાજ, મારો પરિવાર મને યાદ કરે કે નહીં એના પિતા પાસે એને એક સારું કામ કર્યું છે. એ આશયથી મેં દેવાયતભાઈના તારીખ માટે ફોન કર્યો કે પપ્પાની 21 તારીખે તિથિ આવે છે, તો આપ આ નોંધી અને મને આગળની રૂપરેખા જણાવો. તો એમણે મને ફોનમાં કીધું કે મેં 21 તારીખે દેવપગલીના રેફરન્સથી કોઈ જગ્યાએ ડાયરો લઈ લીધો છે. મેં કીધું ભાઈ આપણે આ વાત થઈ હતી અને તમે આવું કર્યું. તો વાતમાંથી એવું કીધું કે પછી મેં વાત કરી કે આનો રસ્તો શું કરશું. તો મને કીધું કે 20 તારીખ મારી ખાલી છે, જો આપને અનુકૂળતા આવે તો 20 તારીખે કરીએ તો 12 વાગ્યા પછી 21 તારીખ ચાલુ થઈ જાય અને તમારો આશય છે એ સાર્થક થઈ જાય. એટલે મેં મારા પરિવાર સાથે ચર્ચા કરી અને બધાને મેં વાત કરી. તો મને કે કશું વાંધો નહીં ભાઈ, સારું જ વસ્તુ છે. આપણે તો ઓલરેડી 21 તારીખે સવારમાં બ્લડ ડોનેશન કેમ્પ છે, બાળકોનો જમણવાર છે, ઓલરેડી આપણે બીજી જ છીએ, તો 2 દિવસનો કાર્યક્રમ સરસ થાય. એ આશયથી આપણે દેવાયતભાઈને વાત કરી અને દેવાયતભાઈએ મને હા પાડી દીધી કે હું બધું આયોજન કરી દઉં છું. બરાબર, તમારે મૂંઝાવાનું નથી, તમે મારા પારિવારિક ભાઈ છો. પછી એમને મને કીધું કે બીજા કલાકારો કોણ લાવીશું, તમારી ચોઈસ શું છે. એટલે મેં એને ગોપાલ સાધુનું નામ સજેસ્ટ કર્યું કે એ છોકરો બહુ સારું ગાય છે અને મને ગમે છે, એમ હું એને લાઇક કરું છું. એટલે મારી સામે એને કોન્ફરન્સમાં ફોન કર્યો ગોપાલ સાધુને. ગોપાલ સાધુને મારા વિશે પરિચય આપ્યો કે મારા મોટા ભાઈ છે, સનાતનના પત્ની છે, બાપુ છે અને મારા બહુ પારિવારિક સંબંધ છે. પણ ગોપાલે એવું કીધું કે મેં પાટડી બાજુ કંઈક કાર્યક્રમ લીધો છે. એટલે ગોપાલે એવું કીધું કે હું 20 તારીખે નહીં આવી શકું, હું 21 તારીખે આવીશ. તો દેવાયતભાઈ એવું કહે છે કે 21 તારીખે હું નથી ગોપાલ, એટલે કે તો આપણે બેને સેટ નહીં થાય. એટલે ગોપાલની વાત પૂરી. પછી મને બીજું નામ પૂછ્યું કે બીજા તમારે કોની ઈચ્છા છે. તો બિરજુ બારોટનું મેં નામ સજેસ્ટ કર્યું. તો મેં કહ્યું બિરજુ બારોટ બી સારી સંતવાણી કરે છે, ભજનવાણી કરે છે અને આપણા જે પ્રસંગ અનુરૂપ છે એ બધું કરશે અને આપણને મજા કરાવશે. તો પછી એને બી વાત કરી, મારી સામે જ કોન્ફરન્સમાં વાત કરી છે. હું તમને જે વાત કરી છું બધી પુરાવા સાથેની વાત છે, સમજો. એટલે બિરજુ બારોટ જોડે અમે નક્કી કર્યું અને તારીખ લખાઈ, એની જગ્યા હતી એટલે અમને આ પાડી દીધી. પછી વાત થઈ ગઈ. પછી સમય ગયો એટલે દેવાયતભાઈને કીધું કે ભાઈ મારા પરિવારના નાના છોકરા ભત્રીજા ધુરાજ છે, એ તો સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. મને વારંવાર કે બાપુજી તમે દેવાયતભાઈ જોડે વિડીયો મંગાવો, આપણે સોશિયલ મીડિયામાં મૂકીએ, આપણા ત્યાં પરિવારમાં પ્રસંગની સંખ્યા આવે એનાથી વધારે આવશે. એના ચાહકો બહુ મોટો વર્ગ છે, એનું નામ અલગ છે અને બહુ સારી એવી સ્પીચ છે. બરાબર, તો અમે પછી શું કર્યું કે બેનરો મોટા મોટા બનાવીને ફરતા રોડ ઉપર અલગ અલગ ગ્રામોમાં સંદેશ ભાસ્કરની પૂર્તિ આવવામાં અડધા પેજની જાહેરાતો કરી છે એના નામને લઈને કે ભાઈ આવો ભવ્ય કાર્યક્રમ છે, પબ્લિક આપણે ભેગું થાય ને કાર્યક્રમ સારો રહે. પછી એ દેવાયતભાઈ મને વિડીયો શેર કર્યો, એમાં સ્પેસિફિક એને જાહેરાત કરી કે ભગવતસિંહના પિતાજી કાનજીભાઈ મહારાજ એની પુણ્યતિથિએ હું બિરજુ બારોટ આવી રહ્યા છીએ, આ શો એન્ડ શો. અને એ જ દિવસની મારી તારીખની પેરેલલ એને બીજો વિડીયો એને પોસ્ટ કર્યો એના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, જે પીપળાવ ગામ છે ત્યાં આગળ. બરાબર, એટલે મેં એને સામેથી ફોન કર્યો, ભાઈ આ દિવસનો કાર્યક્રમ મારા ત્યાં છે કે ત્યાં છે. એડવાન્સ એ કેટલા દિવસ પહેલા તમે? એ 4-5 દિવસ પહેલા એને મને વિડીયો ચોખવટે કરી હતી કે આવું તો કંઈ લોચો નહીં થાય. મેં કહ્યું મારી આબરૂ ગામમાં ફરતા એરિયામાં વધારે છે, પૈસા ગૌણ વસ્તુ છે, પણ કંઈ મારો ફિયાસ્કો ના થાય. મને કે ભાઈ તમે મારા ભાઈ છો, તમે મારા વડીલ છો, મારે તમારે પારિવારિક સંબંધ છે, તમારી આબરૂ એ મારી આબરૂ. તમારે મને આવું કહેવાનું હોય, તમારે આ પ્રશ્ન જ ના કરવાનો હોય, તમને મારા વિશ્વાસ નથી, હું ભરોસામાં છેતરાઈ ગયો છું ખરેખર કહું તો. એટલે એને મને કીધું કે મારે ત્યાં ખાલી જવાનું છે, પણ કેવું કે મહેમાન તરીકે કલાકાર તરીકે જવાનું છે. આખો કાર્યક્રમ એને ઓર્ગેનાઇઝ કર્યો છે એ મને ખબર નથી. બરાબર, એને મને વિડીયો મોકલ્યો, એના જે વિડીયો પીપલાવનો સેન્ડ કર્યો તો એ બી મને વાત કરી. એને કીધું કે આ એવું બધું છે પણ સંબંધમાં જવાનું છે, કોઈ ભરવાડ કે રબારી પરિવારમાં રાખ્યો હતો આ પ્રોગ્રામ. પછી જે દિવસે 20 તારીખે મારા અહીંયા ફાર્મ ઉપર કૌટુંબિક ગામનો જમણવાર ચાલતો હતો, એ વખતે દેવાયતભાઈ 8:30 આજુબાજુ મારા ફાર્મમાં પધાર્યા બિરજુ બારોટ સાથે. અહીંયા આ જ જગ્યા પર ભોજન કર્યું,
મારા પરિવારના મુલાકાત કરાવી, ઘણી બધી નાની મોટી વાતો કરી, સરસ મજાની વાતચીત કરી. પછી એમને શું કર્યું કે અહીંયાથી ડાયરાનું સ્થળ હતું ત્યાં જોવા ગયા, બધું વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં વિઝિટ કરી. હવે સીધી વસ્તુ છે કે મારા ગામમાં 1000 માણસનું 1500 માણસનું જમવાનું હોય તો ડાયરાનો સમય 10 વાગ્યા પહેલાં અશક્ય વસ્તુ છે કે પબ્લિક ભેગી થાય. એટલે એને એવું થયું કે આ બધું ખાલી છે, મને ટાઈમ લાગશે. ડાયરાનો ટાઈમ જ 11 સાડા 11 પછી હોય. ઓફિશિયલ ટાઈમમાં જે બેનરમાં છાપે એવું કીધું સીસીટીવી ચેક કરાવી લેવું, ડાયરાના સ્થળે ગયું તો ડાયરામાં ગયું તો એગ્રી છું હું 100% કરાવી લેવાનો છે. જે વાત કરશું એ પુરાવા સાથેની વાત કરશું, કોઈ વાત ઉપજાવેલી વાત નહીં હોય. કારણ કે મેં આખો કાર્ય પિતૃ સમર્પિત માટે કર્યો છે. મારે કોઈ ખોટી વાહવાહી કે સન્માન મેળવવા કામ નથી કર્યું. આ તો મેં સારું કામ કરીને ભંગ કહી ગયો, મારો પ્રોગ્રામ એને આખો બગાડ નાખ્યો. સમજો તમે, હું એને ભાઈ તરીકે માનું છું, આજ બી માનું છું. અને એને જે મારી જોડે આખી રમત જે રમી એ હું કલ્પની ના શકું સાહેબ. અચ્છા, ત્યાં આગળ સ્થળ ઉપર જઈને એને ચેક કર્યું. મને કે તમારે અહીંયા તો બહુ ટાઈમ લાગશે, હજુ બધું માણસ નથી. તો કે મારે ત્યાં હાજરી આપવા જવાનું છે. મેં કહ્યું ભાઈ તમે જઈને આટલું દૂર છે, પાછા ના આવી શકો. મને કે તમે શું વાત કરો છો, મને ડિફેન્ડર લેવા આવશે. હું ડિફેન્ડરમાં 150 જઈને 150 પાછો આવું. મેં કહ્યું ભાઈ અઘરું કામ છે, હું ડટકી પડીશ. કાર્યક્રમથી કેટલા કિલોમીટર દૂર હતો? 100 કિલોમીટર, 125 કિલોમીટર. એટલે આવતા જતા 2 કલાક ગણવા. અરે મને કે તમે છોડી દો, અમારો તો રાત દિવસનો ધંધો છે કે આ ગયા ને આ અમે રાતે જઈએ છીએ કે અમારે 150 થી નીચે હું ગાડી ના હલાવું કે મેં સ્પેશિયલ ડિફેન્ડર મંગાવી છે કે. અચ્છા, હા, એટલો મને કોન્ફિડન્સ કે મેં કહ્યું જો ભાઈ આબરૂ, મને કે તમે આબરૂ શબ્દ ના વાપરો, તમને હું ભાઈ માનું છું. તમારી આબરૂ મારી આબરૂ જુદી છે. કારણ કે મારા અગાઉના પ્રોગ્રામમાં મારા પિતાશ્રી જ્યારે ધામમાં ગયા ને ત્યારે મને મળવા આવ્યા હતા, મારા ભત્રીજાના લગ્નમાં આવ્યા હતા. મને એટલો બધો કોન્ફિડન્સ કે જો મારા નાના પ્રોગ્રામમાં આવતા હોય તો એને હું ડાયરો આખો આવડો મોટો આપું છું તો મેં સપને ના વિચાર્યું હોય કે મારી જોડે આવી ડબલ ગેમ કરશે, એવી મને શંકા ના હોય. એવું કે મેં કોઈ પેમેન્ટ લીધું નથી. હવે પેમેન્ટ ના લીધું હોય તો આવડું મોટું આયોજન કર્યું હોય, બિરજુ બારોટ છે, નાનું મોટું સ્ટેજ બનાવ્યું છે, અશોક સાઉન્ડ જે બોલાવ્યું હતું એ સાહેબ એમને એમ થાય? તમને એવું લાગે છે કે હું જે આ તમને વાત કરી બ્લડ ડોનેશનનો કેમ્પ, બાળકોનો જમાડવાના જે અમે ડોનેશનની કીટો જે વેચી છે બરાબર, તો તમને એવું લાગે છે કે હું એમને મારો કાર્યક્રમ થયો છે? સાહેબ એને જવું હતું ને એને કીધું ડાયરા પહેલાં મને મારું પેમેન્ટ કરી દો, મારા બધાને કરવાનું છે. મેં 8 લાખ રૂપિયા પેમેન્ટ કર્યું છે એને. હા, એટલે અહીંથી જ્યારે નીકળતા હતા ત્યારે મારા ત્યાં જમીન નીકળ્યા, મારા વાડીના પ્રોગ્રામમાં ગયા, મારા ભત્રીજા ધુરાજે એને આઠવાત પૈસા આપ્યા છે, 8 લાખ રૂપિયા રોકડા આપ્યા છે, રોકડા. અને તોય તમારો કાર્યક્રમ તો નથી જ થયો. નથી થયો એટલે આપણને એ વખતે એવી ખ્યાલ નથી ને કે આ નહીં જ આવે એમ. એવું તો કે 12 વાગે ફરી આવશે. અરે 12 વાગ્યા સુધી તો બિરજુએ જ્યારે ચાલુ કર્યું ને, મારો પ્લસ પોઈન્ટ કે મારા પિતૃના આશીર્વાદ કહું ને તો મારી જોડે એક પ્લસ પોઈન્ટ એવો થયો કે આ કાર્યક્રમ જ્યારે રાખ્યો ને તો સંગીતા લાબડિયા જે મારા ભત્રીજાના મેરેજમાં લગ્ન ગીત ગાવા માટે બોલાયા હતા મેં, એ સંગીતા લાબડિયાએ અમારું સ્ટેટસ જોયું એટલે દીકરાને ફોન કર્યો કે તમારા ઘરમાં દાદાનો પુણ્યતિથિનો પ્રોગ્રામ રાખ્યો છે તમે, તો તમે મને કેમ નથી બોલાવતા? એટલે ભાઈ મેં તો સંગીતાબેનને કીધું ભત્રીજાને કે મારા ખવડને પૂછવું પડશે, કારણ કે કલાકારના એકબીજાને ઈગો વડ થાય ને તો મજા ના આવે. એટલે પાછું મેં ફોન કર્યો, મેં કહ્યું ભાઈ સંગીતા લાબડિયાને હું સંબંધમાં લાવું છું, કલાકાર તરીકે નહીં, તો તમને કંઈ વાંધો ખરો કે? તો પછી એને કીધું કે ના ના એ બહુ સરસ કલાકાર છે અને બહુ સારું ગાય છે, તો તમે એને બોલાવો તો મજા આવશે. તો મેં ડાયરેક્ટ મારા રેફરન્સથી સંગીતા લાબડિયા પછી એક મહેશ સોલંકી કરીને છે, એ બંનેને મેં પર્સનલી બોલાયા હતા. અને આજે આખો કાર્યક્રમ છે બિરજુભાઈ સાથે તમને એમને આપેલો હતો? એને આપેલો. બિરજુને મારો કોઈ કોન્ટેક્ટ નહીં. 8 લાખ રૂપિયામાં આખો કાર્યક્રમ તમે એમને આપ્યો? એને આપેલો, સાઉન્ડ આવી ગયું, કલાકાર બધું એને આવી ગયું. પછી કેદી આવશે તમે ફોન ન કર્યા તમે કેમ દેવાય? 12:30 1 વાગ્યા સુધી મેં કોન્સ્ટન્ટ 50 ફોન કર્યા છે. મને મારા પરિવારના ભત્રીજા છોકરાઓ મને લાઈવ બતાવતા હતા કે મને કે બાપુજી તમે આની વિશ્વાસ ના કરશો, આ ફલાણા ગામમાં લાઈવ ચાલુ છે, દાયરાની રમઝટ ત્યાં ચાલે છે, તમે આ કુટી તમને ઉલ્લુ બનાવે છે. એ જોઈને મેં એના ડ્રાઈવરને ફોન કર્યો, એના પીએને ફોન કર્યો. મેં કીધું આને કે મારી જો રમત નાનામાં તું આવવાનું જ નથી, મને કે કારણ કે બધું મહેમાન જે આવ્યું હતું ને એને સાંભળવા માટે આવ્યું હતું બરાબર. કારણ કે હું સારા પ્રસંગમાં હું ટેન્શનમાં હતો યાર કે આ કેવી રમત કહેવાય, તમે કોઈની જોડે નક્કી કર્યા. તો પછી એ દિવસે રાત્રે એવું તો શું થયું કે આ અવડું મોટું સ્વરૂપ લઈ લીધું બાપુ? કંઈ જો હવે એ સ્વરૂપ ગણાવે છે. મારા ત્યાં બધા મહેમાન સમજી ગયા કંઈક લોચો પડ્યો છે, પણ અમે અમારી દાયરાની મજા જે લેવાની લઈ બીજુને છેલ્લે એન્ડ કરી નીકળ્યા બરાબર. પેલા બેન બી નીકળી ગયા, અમારો 2 વાગે ડાયરો પતી ગયો. સમજો, એટલે આ બધું આવું થયું એટલે પછી હા પતી ગયું બરાબર. મારા ફોન ના રિસીવ ના થયો એટલે ભાઈ મને બી ગુસ્સો તો આવે ને કે તે આવું કર્યું યાર. હું મિત્રતાના ભાવે આવું કર્યું. મને ખાલી કહેવું હતું કે હું પૈસા માટે વેચે જવાનો છું, તો હું બીજો કરી કદાચ હું મારો ડાયરો બંધ રાખત. આ એ બદનામી ના થાય મારાથી એમ. પણ તે મિત્રતાના ભાવે ભરોસાને ભેંસનો પાડો આવે ને જે આપણે એકદમ ગામઠી કહેવત છે, એ મને એને સાબિત કરી દીધું. અને છતાં તો મને 3 વાગે ફોન કરી મને ધમકી આપ્યા છે. ધમકી શું આવી? ધમકી શું? કે હું ઓરિજિનલ દરબાર છું, હું એફિડેવિટ કરેલો દરબાર નથી. ભગવતસિંહ હવે લડી લેવાનું થાય, બધું તમારે તૈયાર રાખવાની.
એટલે એમને અચાનક ધમકી કેમ અરે પણ ભગવતસિંહનો પનારો એને નથી પડ્યો. મેં અત્યાર સુધી ભાઈચારાની વાત કરી છે. હું બહુ પ્રોફેશનલ માણસ છું, ધંધાકીય માણસ છું. હું માતા પિતૃ માટે જે કાર્યક્રમ કરતો હોય, મારે કોઈ વેરજનની ભાવના ના હોય એનું સારું. એનો શું મતલબ? ઓરિજિનલ દરબાર એટલે એટલે મને એ indirectly એવું- તારે કાર્યક્રમ કરવાનો જ ગાવાનું છે, મફત થોડું ગાવાનું છે એને કે. એટલે એવું કહે છે કે તમે મારા દાયવનને તમે આમ કર્યું તેમ કર્યું. મેં કીધું મને 15 વર્ષે ભગવાને દીકરા આપ્યા છે. મારી દીકરીની ઉંમર 15 વર્ષથી પછી મને લવકુશ ભગવાને જોડી આપી છે. મેં કીધું દેવાયતભાઈ, મારા બે બાબાની સોગન કરીને પપ્પાની તિથિ નિમિત્તે તમને સોગન સાથે કહું છું કે મને તમારી કોઈ વસ્તુની ખબર નથી ક્યાં શું બન્યું છે. હું ઘરે સૂતો હતો. મને કે હવે લડી લેવાનું જ થાય, તમે તૈયારી રાખીને ફરજો. લડી લેવાનું થાય. હું ખબર છું કે ઓરિજિનલ દરબાર શું એફિડેવિટ વાળો નથી. મેં કીધું ભાઈ અત્યારે મને કારણ કે મારી જોડે મારો પરિવાર હતો, મારે કે આડીવરી હું બી બોલી શકતો હતો, પણ એક સંયમતા કહેવાય ને, જે લોહીના સંસ્કાર એ ખાનદાની કોઈ બજારમાં કે મોલમાં ના મળે, એ લોહીમાં જ આવે. એટલે મેં કીધું કે ભાઈ તમે મારી આબરૂ તમે કાઢી છે, કાર્યક્રમ લઈને તમે મારો ફંક્શન બગાડ્યું છે. ઠીક છે, કોઈ કલાકારોએ બધું પૂરું કરી સચવાઈ ગયું છે, અને છતાં તમે મને આવો આક્ષેપ કરો છો. આક્ષેપ કર્યા છતાં સોરી કહેવાની વાત નથી આવતી, ધમકી આલો છો પૈસા લઈ લીધા કાર્યક્રમ કે તમે ખવડની ગાડીને એ કર્યું, ખવડની ગાડી આમાં કર્યું. મારા ત્યાં 2000 માણસ આવ્યું હતું સાહેબ, મહેમાન બધા ગાડી લઈને આવ્યા. કોની ગાડી ક્યાં જઈ શું કર્યું યાર, મને પોતે જે આયોજક એને ખબર હોય આ વસ્તુની. એટલે એમના ડ્રાઈવર અહીંયા જ રહ્યા હતા જ્યારે એ ગયા ત્યારે. બંને સાથે ગયા છે બંને, તો ગાડી અહીં મૂકી ગયા તા, કઈ ગાડી? એ જ સમજાતું નથી મને. ગાડી હતી કે હતી જ નહીં બાપુ? તમે સમજો કે એ ગાડીમાં બેસીને ગયા છે, બરાબર, તો એ ગાડી અહીંયા આવી ક્યાંથી? અચ્છા, હા, મને એ સવાલનો જવાબ આપો તમે. એ સાચી વાત. અને હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે મારા આમાં ફેસ ટુ ફેસ બેસીને વાત કરે, હું દરેક વાત કરું છું એનું રેકોર્ડિંગ તમને આપવા તૈયાર છું. હા. મેં ક્યાં કંઈ ખરાબ કર્યું છે? મારી જોડે તો એને ખરાબ કર્યું છે અહીંયા કોઈ ગાડી જ નથી કે અહીંયાનો કોઈ ડ્રાઈવર જ નથી. સાહેબ. અહીંયા 2000 માણસ હતું, કોની ગાડી કઈ છે મને હા, ક્યાંથી એ ના ખબર ખબર હોય. તમે સમજો. અને હું આયોજક છું કે ગાડી સાચવવા તો ઊભો ના રહું ને. હું તો બધા મહેમાનને સરભરા કરું અને હું સ્ટેજની સામે જ બેઠું છું બરાબર. તો એ જે અત્યારે આક્ષેપો લગાવે છે ભગવતસિંહજી જી કે મારી ગાડીમાં 5 લાખ હતા, એ 5 લાખ લૂંટની વાત કરે છે અને ફરિયાદની વાત કરે છે, તો એમને શરમ નહીં આવતી હોય જ્યારે શરમ જો જે માણસ હોય ત્યારે? સાચી, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો. શરમ જે હોય ને સાહેબ, એ આ પ્રશ્ન ઉપસ્થિત થવા જ ના દે. એને કહી દેવું પડે કે આ મેં ભાઈ તમારાથી કોઈ વધારે પૈસામાં ડન કરી નાખ્યું છે. એને કહેવું પડે. આવી રમત ના કરે. પીપળા જેવું આટલું દૂરનું ગામ હું જઈને આવતો રહું, આવી રમત સમજાવે એ વ્યવહારિક તમને લાગે છે? એટલે જ્યારે આ ઘટનાક્રમ થઈ ત્યારે તમને પૂછ્યું ને કે ભાઈ તે બે કાર્યક્રમો હારે લઈ લીધા, ન લેવા જોઈએ? રેકોર્ડિંગ છે, હું કહું છું ને તમને. મારા પરિવારમાંથી મારા ભત્રીજા જ્યારે મને કીધું ને કે બાપુજી એને આવી પોસ્ટ કરી છે, ત્યારે જ મેં પ્રશ્ન કર્યો કે ભાઈ એવું તો કઈ રીતે શક્ય થાય કે તમે મારો કાર્યક્રમ લો ને બાજુમાં લો, અને મેં તમને પૂછીને બધું કરેલું છે મારી જાતે નહીં. તમે મને તારીખ ચેન્જ કરાવી. મારે પપ્પાની તારીખ 21 હતી તો મેં 20 તમારા કહેવાથી કરી કે મારે તમને બોલાવવા છે, તમને મારે સાંભળવા છે. તો તમારા કહેવાથી તારીખ લીધા પછી તમે બીજી તારીખ કઈ રીતે લઈ શકો? મને સમજાવો. અને તમે એમ કહો છો કે હું તો સંબંધમાં આવ્યો છું સાહેબ. હવે આ સંબંધ તમને શબ્દ શોભતું નથી. આ કાર્યક્રમ પતા પછી એવું કીધું કે હું સંબંધમાં ગયો તો ને અત્યારે પોલીસ ફરિયાદ કરવા એ પાછા સંબંધથી જ આવ્યા છે. કેવો રીતે હોય એમ? એટલે મેં બી પોલીસ ફરિયાદમાં સમજો કે મારો કાર્યક્રમ હતો, મેં બી પોલીસમાં અરજી આપી છે. કારણ કે એ મારી પર જે બ્લેમ કરે છે, હું મારા પરિવારનું, મારા પપ્પાના મોટા ભાઈ અમરસિંહભાઈ ચૌહાણ, હું એવા ફેમિલીથી નામ આપું છું કારણ કે જિલ્લામાં નહીં ગુજરાતમાં ફેમસ છે. હું એવા પરિવારથી બધા મને વ્યક્તિગત ઓળખે છે બરાબર. એટલે એ મારી પર મને છાંટા ઉડાડે ને એવું કૃત્ય કર્યું છે એવું સાબિત થયું. બાપુ કારણ શું આવું કૃત્ય કરવાનું? શું લાગે છે તમને? હું એવું માનું છું કે એને જે બીજો ડાયરાના પેમેન્ટ લઈને જે કર્યો ને એનો બચાવ કરવા અને આ બધું બહુ વાયરલ ના થાય ને, એક જ પોઈન્ટ એવો લાગે છે કે એના બચાવ માટે મને બીજી રીતે ફસાવવા માંગે છે એમ. બરાબર. સમજ્યા તમે આખી વસ્તુ? એ નથી આવ્યા. તમે સમજો કે ત્યાં જે યુટ્યુબમાં લાઈવ છે એનો ટાઈમ છે, એના પોસ્ટ આઈડી ઉપર જ છે. અહીંયા અમે ફોન કરીએ છીએ, અચ્છા બિરજુ કે પેલા બેન કે અમારું જે લાઈવ કાર્યક્રમ છે અહીંયા બી ટાઈમ છે કે ત્યાંથી આવ્યો નથી. એ વસ્તુ તો હકીકત છે ને છે. તો એ કેમ એવું કે છે કે સીસીટીવી તમારે ચેક કરાવો તો કરાવી લ્યો, આ ચેક કરાવી લ્યો, બધું? તો હું ક્યાં ના પડું છું? હું તૈયાર જ છું કે ખાલી જમવા માટે જ આવ્યા છે. તમે માનો સીસીટીવી જમવાના પેમેન્ટ લઈને પછી એ નીકળી ગયા છે. જમીન પેમેન્ટ લઈને બધું નીકળી ગયું. જી. તો પછી ડ્રાઈવર કે ગાડીની વાત હવે એ વસ્તુ તમારે મારા બેન સમજવાની થઈ. આ વસ્તુ તમે સમજી શકો છો કે જે માણસ અહીંયાથી 9-10 વાગે નીકળી જાય છે અને પછી એ ડ્રાઈવર જ ખાલી રહે છે ને આવું બધું આપણને જે પોલીસ ફરિયાદ કરી કે મારી ગાડી પૈસા લઈ લીધા, જે માણસે ધાર્મિક આવું બધું કામ કર્યું. મેં મારા પિતૃ નિમિત્તે સનાથલ ગામનો ગેટ બનાવ્યો છે, મોટો ભવ્ય ગેટ બનાવ્યો છે. તમારે જે વાત થઈ એકાદ ઓડિયો ક્લિપ આપણે દર્શકોને સંભળાવીએ. જી, ઘણા બધા લોકો લાઈવ જોવે છે તો એ પણ જોવે. બાપુ તમે કોઈ ઓડિયો ક્લિપ શોધીને આપો. પણ આ બધી કન્વર્ઝેશન થી બાપુ
એ પછી રાત્રે તમે શું વિચાર્યું હતું તમારે કઈ કરવું હતું કે ભાઈ છોડી દો જે થયું હોય જવા દો? રાત્રે કાર્યક્રમ પૂરો થઈ ગયો, જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ. બે એક વાર આપો બાપુ ના પપ્પા એટલે બાપુ કયો 2 મિનિટ ને એક વાળું આ ભાઈ પ્લે કરવાનું કે 2 મિનિટ ને એક વાર આપણે જ પ્લે કરી દઈએ આ 2 મિનિટ 1 મિનિટ. ભગવતસિંહ, જય માતાજી. હા, જય માતાજી દિવાતભાઈ. વડીલ, તમે મને 21 માં ફોન કર્યો ને, મેં 21 તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની. 21/2 હા, 21/2 મારી પોતાની લીધેલી છે. ઓ બાપરે. હા, તમારા છે, મારા એક મેઘરાજના છે, ખોટું બોલતો. હા, ના ના ના, અરે સમજી ગયો. મારે દેવ પગલી કલાકાર છે ને એની લીધેલી છે. મેં હજી કાલ જોયું અને હું તમે ઉપાધિ ન કરો, આપણે બે ભાઈ હાંજના ભેગા થાય. હા, હું ભલે હોઉં નહીં નો એ તમે ભૂલી જાવ, પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં, એમાં કાંઈ નહીં કરતો. નો મારે તો તમને જ લાવવા છે, સમજો. અરે પણ વડીલ, મારા છોકરાને હંબસ ખોટું બોલતો હોય. અરે સમજી ગયો. તમારું ઘર મારું ઘર છે, તમારા બાપુ મારા બાપ ઠેકાણ છે, મારે આવવાનું છે, મારી ફરજ નથી. સમજી ગયો. પણ 21/2 મેં દેવ પગલી ની લઈ લીધેલી છે અઠવાડિયા પહેલા. મેં કાલે જોયું હોય છોકરા તમારો ફોન આવ્યો, બીજા ફોન કર્યો મેં. ઓકે મને કે ભાઈ દેવ પગલી ની બનાસકાંઠા ની લીધેલી છે, હમણાં તમને સ્ક્રીનશોટ નાખું તમારા. અરે ના ના, તમે કીધું એ ફાઇનલ જ હોય ને. ચાલો હોય મુજાણો, મેં કીધું શું ભગવતસિંહ ને કહો પ્રોગ્રામ લીધેલો છે. તો આપણે 20 તારીખે રાતે કરી ચાલે? એક જ મિનિટ ચાલુ રાખો, ફોન ચાલુ રાખજો. હા હા હા. ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ જો ગુજરાત. 20 તારીખ ખાલી છે ભગવતસિંહ. 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિ નો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો. હા, એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું. મારે પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો 21 તારીખ મારી લીધેલી છે ન્યૂઝરૂમ ગુજરાત, અને બનાસકાંઠાની તો 20 તારીખ નું કન્ફર્મ કરી નાખ. હા, કરી નાખો કન્ફર્મ. હા, 100%. કરી નાખો. 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી. હા, થઈ જાય. બરાબર ને? હા, ડન પાકું. આ તો 20 ફાઇનલ કરો. હા, કરી નાખો. તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો. તમે બધું છોડો, મારી માથે મૂકી દો, સ્ટેજ બનાવીને રાખજો. સાવ ઊંડું આવી જાય, બધું આવી જાય. ડન ચલો પાકું. ગુજરાત, હા, ન્યૂઝરૂમ અને પેલા ગુજરાત. ગોપાલ સાધુ નું જોઈ લેજો. ગોપાલ ને 1 જ મિનિટ મને આપો, એટલે હું ગોપાલ ને સીધો ફોન કરું. 1 જ મિનિટ આપો, તમને રિપ્લાય આપું પાછો. ભલે હાજી. હા. આપણે આમાં ધમકી આપી ઓડિયો ક્લિપ હોય તો એ તમે એ પણ શોધી દો તો એ સંભળાય. છેલ્લો બાપુ આમાં તો બધી ક્લિયર છે 12 વાગ્યા પછી આપણે 21 એટલા તારીખ થઈ જો જાય. સાંભળો, આજે જે પોલીસ સ્ટેશનમાં આજે જે મને મીડિયા મારફત જે માહિતી મળી, મારા ઘણા બધા સગા સંબંધીનો ફોન આવ્યો કે તમારા કાર્યક્રમમાં નથી આવ્યા, તમારું જે વાત થઈ, તમને જે ઉલ્લુ બનાવ્યા એને 2 કાર્યક્રમ લઈને, એ તો વાત જુદી રહી ગઈ, બરાબર. પણ તમને આડકતરી રીતે એને દબાવવાની કોશિશ કરી છે, પોલીસ ફરિયાદ કરીને. જે ગાડી જેવી વાતમાં મારી જોડે આવી બધી વાત કરી કે મારી ગાડી લઈ લીધી, મારા પૈસા લીધા. સાહેબ, તમે તમારા મનથી તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે હું આ કૃત્ય કરી શકું, કે મારું ફેમિલી આ કૃત્ય કરી શકે? તમને એવો વિશ્વાસ આવે છે? તમે શું કરવા પણ તમે ફોનમાં વાત કરી ત્યારે તો એવું કીધું કે મારી તારીખ ખાલી છે કે પ્રોગ્રામ 12 તારીખ 12 વાગ્યા પછી એના લાવવા માટે તો મેં તારીખ ચેન્જ કરી છે કે ભાઈ તમે લઈ લીધી હોય તો મને વાંધો નથી. 20 તારીખે આપણે તો કાર્યક્રમ જ કરવો છે, અને મારે તો 2 દિવસ રક્તદાનનો કાર્યક્રમ, સ્કૂલના બાળકોનું ભોજન, કિટ ડોનેશન, બાળકોનો ગિફ્ટ. હું તો બીજી જ હતો 2 દિવસ. મને તો કાર્યક્રમ કરવો. મારો આશય તો એ જ હતો ને, સમજો. ધમકીવાળી ઓડિયો ક્લિપ 1:40 વાળી પ્લે કરો. ન્યૂઝરૂમ ગુજરાત, હલો, હા, ન્યૂઝરૂમ ગુજરાત, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે, સંબંધમાં મેં હા પાડી, અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના 8માં ભગવત છે. હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું. બોલ બચન નથી, ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર. ધુવરાજ, હા, 3 એકડા થાર ધુવરાજ લઈ ઉભી રાખીને ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈ સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાજ ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે અત્યારે તમે તમારું શું કર્યું જાણ મન કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું, અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાજ જો વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ભાઈ, મારી વાત મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી આખું છું ડિફેન્ડર.
અરે મેઘરાજભાઈ ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું અસલેલી પહોંચી ગયો છું અરે જે પતિજું કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે મારે નથી ક્યાં કરવાનું ઈ ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ મારે નથી ગાડી જોતી સારું ચલો ઓકે રેડી હા તમે તૈયારીમાં રહીજો ફૂલ ભલે ભલે હા હા તૈયારી મેજો એટલે એટલે શું? કેવી આ તો તૈયારી? ધમકી એમ કેવી તૈયારી? એટલે તમે બધું તમે સાંભળ્યું જ છે હવે એની કહેવાનો ભાવ તમે સમજ્યા નહીં. મારે કોઈ એના શરમજનક નહીં, કોઈ માફી નહીં, કશું નહીં. કાર્યક્રમ બગડ્યો એનું બગડ્યો એને જરાય ચિંતા નહીં. તમે જોયું આખી વસ્તુ, એની વાત સાંભળી નહીં, ભાષા સાંભળી તમે? સાંભળી. આના કઈ રીતે સંબંધ ગણાવો મારે? કોઈ ઓડિયો મૂકવા હોય તો કહેજો ખાસ. તમે સમજો મારી જોડે બધું છે, પણ હું એક મારા જે કાર્યક્રમના અનુરૂપ પિતાની જે શ્રદ્ધાંજલિ રૂપ હતો એટલે હું બહુ જાહેર થવા નહોતો માગતો. એટલે મે બી હું મારા કેમ્પનું બધું ફ્રી પડ્યા પછી મે બી પોલીસમાં મળીને ફરિયાદ આપવાની વાત કરી છે, અરજી આપી દીધી છે. એટલે પોલીસે કીધું કે અમે તપાસ ચાલુ છે, બરાબર, અને અમને યોગ્ય ન્યાય મળે એવું અમે માંગણી કરી છે કે ભાઈ અમારી જોડે આવું ચીટિંગ કર્યું છે. 1 તારીખના 2 ડાયરા લઈને અમને લટકાઈ નાખ્યા. અમારી સમાજમાં જે માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે ને સાહેબ, હું માનહાનિનો દાવો કરીશ. સમજો, ભાઈ, કેટલું પૈસા વસ્તુ ગૌણ છે, પણ તમે ખોટું બોલીને કોઈ કૃત્ય કરો ને ના સાંખી લેવાય. સમજો, કેટલું દુઃખ થાય તમને ભાઈ? દુઃખની- આજે આટલા આજુબાજુના ગામડા હોય, લોકો નાના જગ્યાએથી સાંભળવા માંગતા હોય તમારો સમાજ, બેન દીકરીઓ બધા આવ્યા હશે, કેટલું દુઃખ થાય કે જેના માટે કાર્યક્રમ આખો રાખ્યો હતો એ વ્યક્તિ જ હાજર ના રહ્યો. આજુબાજુના માણસો મને ખબર દેવાય ખબર માટે મને કે ભાઈ એને આપણે ત્યાં લાવો છો, બોલાવો છો, તો હું એના કોન્ટેક્ટ કરીને એકબીજી મદદ કરી શકું યાર. મારા ત્યાં પોતાના સંબંધ કરીને મારા ઘરે જ આ ધંધો કર્યો, મારા ઘરે જ આ ધંધો. આવું આવી ગાળો કેમ દેવા માંડ્યા? એફિડેવિટ જોઈ લઈશ ને એનો હું- હું તમને હજુ બી યાદ કરું છું કે ખાનદાની કોઈ સ્ટોરમાં નથી મળતી. કોણ ઓરિજિનલ છે કોણ ડુપ્લિકેટ છે એના કંઈ પુરાવા રજૂ કરવા પડે. તમને એવું લાગે છે? એ કહે છે હું એફિડેવિટ તો શું હું એફિડેવિટ કરેલો દરબાર છું? તમને એવું કંઈ લાગે છે? પણ બોલવાની સભ્યતાની સંબંધ, હું હજુ સંબંધ માનતો હતો. મારા શબ્દો તમે સાંભળો, રિવર્સમાં મેં કોઈ ગેરલાયક વ્યાજબદ્ધ નથી કરી. મારા દીકરાના મેં સમ કરીને કીધું કે મારા ત્યાં કોઈ માણસો આવું કૃત્ય ના કરે. એમને કાર્યક્રમ બગાડ્યો છે ને આપણને દબાવવા માટે આપણને એવું પ્રેશર કરે કે મારા ડ્રાઈવરને આમ કર્યું તેમ કર્યું. સાહેબ, આ વાત આખી ઉપજાયેલી વાત છે, સમજી લો. મેં મારા પિતા માટે ગામનો ગેટ બનાવ્યો છે, ભવ્ય ચબૂતરો બનાવ્યો છે, બાળકોને નાની મોટી કીટો આપી, ફરતા ગામની સ્કૂલોને જમણવાર કર્યા, બ્લડ ડોનેશનના કેમ્પ કર્યા. મારો આશય સેવાનો છે યાર, નહીં એના આવી ધમકીની વાત કરવાની. એ મને શોભશે? તમે પોલીસના પુરાવા આપ્યા છે, બધી ફરિયાદ કરી? જી, મેં પોલીસને બધી જ વાત કરી મારીને કે મારી સાથે આવું ચીટિંગ કર્યું છે એમ. એમને બાપુ એ બધી વાત સમજાણી. ચાલો, અત્યાર સુધી સમાચાર કાર્યક્રમમાં ના આવ્યા, 9:30 અહીંથી જમીન નીકળી ગયા, અહીંથી 100 જવાના, 125 આવવાના, 125 જવાના, પાછું પહોંચી શકાય, હેલિકોપ્ટર કે પ્લેન હોય તો જ પહોંચી શકાય, બાકી પહોંચી ન શકાય. હવે એમ છતાંય તમે વિશ્વાસ રાખીને અહીંથી જવા દીધા, એમ પછી પાછું તમને એમ કે હું જોઈ લઈશ, બાંધવાનું થાય. આ કલાકારને આ શોભે છે? હવે તમારે નક્કી કરવાનું છે ને, ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે આ ભાષા કોને શોભે ને કોને ના શોભે. ભૂતકાળમાં તમે ઘણા બધા વિડીયો જોયા છે, સોશિયલ મીડિયામાં આપ જાણો છો કેટલી કેટલી જગ્યાએ શું કર્યું છે નથી કર્યું. પણ મેં કોઈ આડીવરી વાતમાં મને ઘણા માણસો કહેતા હશે ભગવતસિંહ આનાથી સાચવજો, છેટા રહેજો, પણ આપણે કોઈ એવી વાતમાં નથી પડ્યા. આપણે તો ભાઈચારાના સંબંધમાં કામ કર્યું હતું, પૂછીને કર્યું હતું. તમે સમજો, 21 ફેબ્રુઆરી મારા પપ્પાની તિથિ છે, છતાં 20 ફેબ્રુઆરી એમના માટે જ કરી હતી. મેં સ્પેસિફિક વાત કરી છે કે ભાઈ તમારા આગ્રહના માટે જ મારે લેવી છે, અને એમને હા પાડી છે. અને તોય એવો પ્રેમ હતો તમારે? પ્રેમ હતો. હવે એમને જ બોલાવા છે ને ભલે એક દિવસ મોડું થાય. જી. હવે આગળ શું કરશો? કારણ કે આ મામલો આજે એમને દેવાયતભાઈની ભાષામાં કે તેને જ મેદાને લઈ આવી દીધો આ મામલો. તો હવે બાપુ શું કરશો તમે? બસ મને સમગ્ર ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, બરાબર. મેં ચાંગોદર પોલીસને અરજી મારી આપી દીધી છે. મારી ફરિયાદ બી લેશે જાણી વિચારીને જોઈને. મેં મારી હકીકતથી મારા પુરાવા બધા આપવા તૈયાર છું, અને મારી સામે ખબર લાઈવ આવે તૈયાર તો હું એની જોડે ડિબેટ કરવા તૈયાર છું. એ જે કહેશે હું એને કહેવા જવાબ આપવા તૈયાર છું. એ એવું કહે છે વારંવાર મીડિયામાં કે મેં આ કાર્યક્રમનું ઓર્ગેનાઇઝ કરીને આપ્યો હતો, તો એ વાત હાવ સદંતર ખોટી છે. ને આમાં કબૂલ જ છે ને, સાંભળ્યું જ છે 12 વાગ્યા પછી હું સંધ્યા થઈ જાય, 12 વાગ્યા પછી આપણે પૈસાની કરશું. વાત વારંવાર કરે છે, પેમેન્ટની વાત વારંવાર કરે છે. એ એવી કેમ વારંવાર પેમેન્ટની વાત કે મેં પૈસા નતા લીધા, પૈસા એ નતા બચાવ માટે પોતાનું વાત કરે છે. તમે સમજો મારી વાત. તમને એવું લાગે છે કે એ એવો ધર્માદો ખોલીને બેઠા છે, બધે ડાયરા ફ્રી કરે એમ, એવું તમારા મનમાં આવે છે? નહીં. તમે સમજો, અને તમને મને જોઈને મળ્યા પછી તમને એવું અહેસાસ થાય છે કે આ વ્યક્તિ આવું કર્યું હોય? એમને કીધું છે કે જોઈ લઈશ ને તૈયારી રાખજો, તો તમે એ ભાષામાં વાત કરશો? નહીં, મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ને કે બ્લડના રિલેશનના કોઈ કારખાના નથી હોતા, કોઈ સ્ટોરમાં નથી મળતું, ખાનદાની પોતાના લોહીમાં જ માતા પિતાના સંસ્કારમાં જ હોય છે. હું એવા રસ્તે જનારો માણસ નથી, હું લાયકાત ધરાવતો ને એવા પરિવારમાંથી આવું છું ને સાહેબ. કાયદાનું કામ કરશે, સમજો. મારે કોઈ ફેમસ થવું નથી કે મારે કોઈ એવી ઉપજાયેલી ભાષા બોલવી નથી કે જેથી મને કલંક લાગે, સમજો.
બરાબર, કંઈ વાંધો નહીં, એને જોવું તો હું તૈયાર જ છું, બેઠો જ છું, એ ક્યાં જવા હું તૈયાર છું, સમજો. કઈ રીતે? એ કેસે રીતે એમ, એ કેસે રીતે જઈશ, પણ હું મારી ન્યાય પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ રાખું છું અને બધી સાહેબને રજૂઆત કરી છે, મારી જોડે જે બનાવ બન્યા અને બધી વસ્તુના મારી જોડે પુરાવા છે. તમારી બધા પર ફરિયાદ પણ દાખલ કરવાનો પ્રયત્ન થયો છે તમારા ગ્રુપ સર્કલમાં. જી જી, મને એને મારા પરિવારને ટાર્ગેટ કર્યો છે, કારણ કે એના બધાને મેં પરિવારનો રેફરન્સ કરાયો, એટલે એવું કહે છે કે તમારા ભાઈ ભત્રીજા આ નથી, બરાબર. પણ તમે જ મને કહો, હું ડાયરામાં ત્યાં લાઈવ બેઠો છું, ત્યાં મારું લાઈવ ચાલુ છે, તો એવું તો બને નહીં કે ભગવતસિંહ બે જગ્યાએ ગયા હોય. ના, તમે સમજો, અત્યારે તમે સાંભળ્યું કે એનો ડાયરો ત્યાં ચાલુ છે અને આપણને અહીંયા પ્રોમિસ કરે છે કે હું અહીંયા પહોંચી જઉં, એ તો શક્ય જ નથી સાહેબ. તો એવું કરવાનું કારણ શું? તમારી ગાઢ મિત્રતા, પેલું રેકોર્ડિંગ સાંભળ્યું એમાં તો તમે બે ભાઈઓ કરતા વિશેષ મિત્ર હોય એવી વાત. મને સાહેબ કહું ને કે આ રમત રમાઈ ગઈ મારી જોડે. એ જે સમાજનો ડાયરો હતો ને, આ ભાઈ પૈસામાં વેચાઈ ગયા. તમને કહું, સંબંધના નામ કરી ના ભાઈ પૈસામાં વેચાઈ ગયા છે. બને એને પહેલેથી કીધું જ ને કે ભગવતસિંહ મારી મજબૂરી છે, તો હું ડાયરો બંધ રાખી દે કે બીજો કોઈ કલાકાર નક્કી કરી નાખે, એવું તો મારે હતું જ નહીં, સમજો. મારા એની ઉપર મિત્રતાની આત્મીયતા એવી હતી કે એક પ્રોગ્રામ એને હું કરું એમ, બીજો આપણે કોઈ આશય નહોતો, સમજો. મારા દીકરા જે લવકુશ છે ને, એની મેં જ્યારે માથાની લટની બાબરી લીધી ને સાહેબ, તો મેં કીર્તિદાનને બોલાયો હતો, સમજો. પણ કેવું એ પ્રોફેશનલ વસ્તુ કે આ તારીખ જ છે ને તમારે આવવાનું છે, સિસ્ટમથી તમારે આવવાનું છે. આના તો મેં કેટલા ફોન કર્યા કે આપણે મળીને નક્કી કરીએ ડાયરાનું, તમે મને તમારો વિડીયો મોકલો, આ મોકલો, સાંજે મળીએ, સવાર મળીએ, બપોર મળીએ. વિડીયો મોકલો તો તમારા કાર્યક્રમનો કોઈ આ મોકલે છો મને? બતાવવાનો વિડીયો હોય તો એ પણ આપણે બતાવીએ બધાને કે એ વિડીયો, અને પછી બીજો વિડીયો ઓલા કાર્યક્રમનો હોય તો એ તમારી પાસે બતાવજો, તો આપણે ખબર પડે કે ભાઈ ઓલા કાર્યક્રમનો વિડીયો નહીં, ઓલી પોસ્ટ હશે કદાચ, હા એને એ જે પોસ્ટ કરતા હોય ને કલાકાર તરીકે, હા 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 તો તમારે ત્યાં આવવાનો કાર્યક્રમમાં આ પાડી હતી કે આ વિડીયો છે, આ એ જ બોલે, તમે સાંભળી લો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ. હું છું દેવાયત ખવડાને જણાવતા આનંદ થાય. તારીખ 20/2/2025 રોજ આવું છું સનાથલ મુકામે રાત્રે 9 કલાકે. મારા પરમસ્નેહ મિત્ર ભગવતસિંહ કાનજીબા ચૌહાણ એટલે કાનજીબા મહારાજની પ્રથમ પૂર્ણતિથિ શબ્દોની શ્રદ્ધાંજલિ દેવા માટે હું આવું છું, તો બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. ભગવતસિંહ તરફથી પણ ભાવભર્યું આમંત્રણ છે. ધર્મ અને ધાર્મિક કર્મી જનતાને મીઠપવાળા માનવી જગ છોડી જાય, પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય, એવું એક મીઠપવાળું જીવન એટલે મારે કાનજીબા મહારાજનું. ત્યારે એમને શ્રદ્ધાંજલિ દેવા આવું છું, તો આપ પણ આવવાનું ચૂકતા નહીં. તારીખ 20/2/2025 રોજ સનાથલ મુકામે રાત્રે 9 કલાકે. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ. ઓકે બાપુ, આ વિડીયોમાં તો બોલે છે દેવાયતભાઈ. બસ તો એક તમને હું વાત કરું છું, જે હકીકત હતી આપણા સાથે પુરાવા સાથે રજૂ કરું છું. તો તમે મને કહો આમાં હું ક્યાં ખોટો છું કે મારી ક્યાં ભૂલ છે, મારી શું ભાવના છે? તમારી ભાવના એ જ હતી કે સારું કામ થાય, ડાયરો થાય અને બસ બધા બિલકુલ સાંભળે. જો એના લાવવા માટે હું તારીખ ચેન્જ કરતો હોય તો મારે એનાથી વિશેષ શું ભાવના હોય, મને તમે કહો. બિલકુલ કોઈ ભાવના ન બરાબર, હોય એનો. આ મારી જોડે ખરેખર રમત રમાઈ ગઈ છે, મારા ભોળપણનો લાભ લીધો છે, ભાઈ કરીને મને આ માણસ છેતરી ગયો, સમજી લો. છતાંય મેં મોટું મન રાખ્યું છે અને તોય મને ધમકીની ભાષામાં વાત કરે છે, માફીની ભાષા નહીં કે ભાઈ સોરી તમારું બગડ્યું કે શું થયું કે એવું નહીં, ગાડી જેવી બાબતનો ઇસ્યુ કરી અને મારા પરિવારને ટાર્ગેટ કરવાની કોશિશ કરે છે. તમે સમજો, એવું પોસિબલ થાય કરું? બિલકુલ થાય નહીં, થવું પણ ન ના, જોઈએ. જે મારા માટે તો બહુ શરમજનક વસ્તુ છે. અને આવા કેવી ભાષા સાંજે અમે તો 1000 વાર વાત કરી. જી 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 આપણે કોઈને દેવાયતભાઈ માટે કોઈ પાસે નહીં, પરંતુ તમામને મંચની મર્યાદાને કારણ કે આ લોક સાહિત્યકાર પાસે આપણી પેઢી શીખે છે. તમારા મારા બાળકો અને આપણી સંસ્કૃતિ જાણવામાં પણ લોક સાહિત્યકારો હા, એના હજારો કરોડો ફોલોઅર્સ છે. યસ યસ યસ. હા,